આ ફોટો છે ડૉક્ટર અબ્દુલ કલામ કે જેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને સામે જે સન છે એ છે બીએપીએસ સંસ્થાના 5મા આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે સંવાદ કર્યો હતો, જેટલી વાર મળ્યા હતા તેના ઉપર એક બુક લખી છે અને એ બુકનું નામ છે ટ્રાન્સડેન્સન્સ, એટલે કે ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પરાત્પર. હવે આ બુકમાંથી મને શું શીખવા મળ્યું એનું હવે આપણે થોડું જોઈશું. સૌથી પહેલું છે કે સંકટ આવે તો પણ શાંતિ રાખવી. ઘણી વખત આપણા જીવનમાં એવું બનતું હોય છે કે ઘણા બધા સંકટ આવતા હોય છે તો એ વખતે આપણે અસ્થિર થઈ જતા હોઈએ છીએ, આપણું મગજ કામ નથી કરતું હોતું. તો આ બુકમાં હતું કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું હેલિકોપ્ટર એકવાર ક્રેશ થયું હતું અને 100 મીટરના અંતરથી નીચે પછડાયું હતું અને અબ્દુલ કલામ સાથે થોડા એમના બીજા કર્મચારીઓ પણ હતા અને એ તમામનો બચાવ થયો હતો. અને આમ આટલી ઘટના બન્યા છતાં પણ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તેઓ એકદમ સ્થિર હતા અને જ્યાં તેમને જવાનું હતું તો તેઓ ત્યાં નીકળી ગયા હતા. એટલે કોઈ પણ એવું દુઃખ થયું નહોતું. બીજું મને શીખવા મળ્યું કે જીવનમાં શ્રદ્ધા હોય તો ભય ટળે. પ્રમુખ સ્વામી મહારાજે અબ્દુલ કલામને કહ્યું હતું કે તમારા ઉપર ભગવાનના આશીર્વાદ છે, અને આ વાક્ય ઉપર અબ્દુલ કલામને ખૂબ જ વિશ્વાસ હતો, કારણ કે તેમના જીવનમાં શ્રદ્ધા ખૂબ જ હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય હતું કે ભગવાનના તમારા ઉપર ખૂબ જ આશીર્વાદ છે, એટલે તમે આગળ વધશો. એટલે આપણે પણ જ્યારે જીવનમાં જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખીએ તો આપણે આગળ વધીએ છીએ અને જે પણ કાંઈ ભય હોય છે ને એ દૂર થતો હોય છે. પછી મને આગળ શીખવા મળ્યું કે પરિસ્થિતિ આપણું ભાગ્ય નક્કી નથી કરતી. પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, આપણો અભિગમ જ આપણું ભવિષ્ય ઘડે છે. મને આ પણ એક શીખવા મળ્યું હતું. ચોથું છે કે પદ હોય કે પ્રતિષ્ઠા માટે જીવન નહીં જીવવાનું, સેવા માટે પણ જીવન જીવવાનું. હવે અત્યારના આ જમાનામાં આપણે જોઈએ છીએ કે સેવા બધા કરતા જોઈએ છીએ અને એક સારું એવું કાર્ય પણ છે, પરંતુ જ્યારે જીવનમાં પદ કે પ્રતિષ્ઠા આવી જાય ને ત્યારે આપણને માન આવી જાય છે અને એ વખતે સેવાનું જે અભિગમ હોય છે ને એ ઓછું થતું જાય છે. પરંતુ ગમે તેટલા આપણે પદ કે પ્રતિષ્ઠા ઉપર હોઈએ, પરંતુ સેવાનું જે કાર્ય છે ને એ ક્યારેય ભૂલવું ન જોઈએ. અબ્દુલ કલામ તેઓ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની ફરજ બજાવતા હતા, પરંતુ તે પદમાંથી તેઓ મુક્ત થયા, કારણ કે તેમણે નક્કી કર્યું હતું કે મારે ભારત દેશને વિકાસશીલમાંથી વિકસિત બનાવવું છે અને તે માટે યુવાઓનું ઘડતર કરવું છે, એવું તેમણે નક્કી કર્યું હતું. અને તેના માટે તેમણે ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેની જે ફરજ બજાવતા હતા તેમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. એટલે આપણે જોઈએ છીએ કે એક પદ કે પ્રતિષ્ઠા એ આપણું જીવન જીવવાનું નથી હોતું, પરંતુ ઘણી વખત આપણો દેશ હોય, સમાજ હોય, આપણું ઘર હોય કે ઘણી વખત આપણી સોસાયટી પણ હોય છે, પરંતુ તેમાં જો યુવાનોનું ઘડતર થતું હોય અને આપણા થકી સેવાઓ થતી હોય કે જેનાથી સમાજનું સારું થતું હોય તો આપણે તે પસંદ કરવું જોઈએ. એ પણ મને એક શીખવા મળ્યું હતું. પછી પાંચમું મને શીખવા મળ્યું હતું કે ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે 5 રૂપિયા ધાર્યા હોય ને ત્યાંથી 50 રૂપિયા મળે એટલે તરત જ આપણે હા પાડી દઈએ છીએ. પરંતુ મને આ બુકમાંથી એક શીખવા મળ્યું કે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનવાની ઓફર મળી, તો આ વાતનો જ્યારે ફોન આવ્યો કે તમને રાષ્ટ્રપતિ બનાવવાના છે તો અબ્દુલ કલામે તરત જ હા ન પાડી દીધી. આમ તો આટલું મોટું ભારત દેશનું પદ પ્રતિષ્ઠા મળતી હોય તો શું આપણે તરત જ હા ન પાડી દઈએ? પાડી જ દઈએ છીએ, પરંતુ
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે તરત હા ન પાડી અને તેમણે ફોનમાં કહ્યું કે મારે મારા પરિવાર અને મિત્રો સાથે ચર્ચા કરવાનો સમય આપશો. એટલે આના ઉપરથી આપણને શીખવા મળે છે કે કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો બધાને પૂછવું પડે. પરિવાર હોય, સમાજ હોય, એને પૂછીને નિર્ણય લઈએ તો એ નિર્ણય સાચો આપણને મળે છે અને ઘણી વખત કંઈક નવું શીખવા પણ મળતું હોય છે. અને એટલે મને આમાંથી શીખવા મળ્યું કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ પરિવાર છે એટલે કે આપણા માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી જેટલા પણ આપણા પરિવારમાં હોય, મિત્રો હોય, તેની સાથે ચર્ચા કરવી જોઈએ, પછી જ નિર્ણય લેવો જોઈએ. પછી મને શીખવા મળ્યું કે પરિવારનું નામ રોશન થાય એવું કંઈક કાર્ય અને મહેનત કરવી જોઈએ. હવે આપણને ખબર જ છે કે દરેક માતા પિતાની એક ઈચ્છા હોય છે કે મારું સંતાન એ મારું નામ ઊંચું કરે, સમાજમાં મારી પહેચાન બનાવે, એવું દરેકના માતા પિતાના મનમાં હોય છે. પછી એ ભલે કોઈ મોટી જોબ હોય કે કલેક્ટર બને એવું સપનું હોય છે. ડૉક્ટર બનીને પણ ઘણા લોકો માતા પિતાનું નામ રોશન કરતા હોય છે. અને ઘણીવાર તો સૈનિકો કે જે દેશ માટે શહીદ થવા માટે પણ તત્પર હોય છે અને એમાં પણ માતા પિતાનું તેઓ સન્માન વધારતા હોય છે. અને ઘણી વખત બિઝનેસમાં પણ આગળ વધીને લોકો માતા પિતાનું સન્માન એટલે કે નામ મેળવવા માટે તેઓ તત્પર જ હોય છે. એટલે મને પણ આમાં શીખવા મળ્યું કે જીવનમાં કંઈક એવું કાર્ય કરો કે પરિવારની છાતી ભૂલે, ગર્વ થાય કે ના, મારા દીકરાએ શું કામ કર્યું છે. કારણ કે અબ્દુલ કલામનો એક પ્રસંગ છે કે અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ પછી બની જાય છે ત્યારે તેમને જ્યારે સંસદમાં તે વખતે ડૉક્ટર અબ્દુલ કલામની શપથ ગ્રહણ વિધિ હતી. એટલે પરિવારના બધા તો આવતા જ હોય છે અને એ વખતે તેમના પરિવારમાંથી તેમના મોટાભાઈ કહે છે કે અમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે અમે દિલ્હી આવીશું. એટલે આ વાક્ય ઉપરથી આપણને થાય છે કે પરિવાર આપણી કેટલી રાહ જોઈ રહ્યો હોય છે કે મારો દીકરો, મારો ભાઈ એ મારું નામ રોશન કરે, એવું દરેકના પરિવારમાં હોય છે. પછી મને 7મું શીખવા મળ્યું કે પદ કે પ્રતિષ્ઠા મળ્યા પછી પણ નાનામાં નાના વ્યક્તિઓને ન ભૂલવા જોઈએ. અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ બની જાય છે ને એના પછી ભૂકંપ અને કોમી રમખાણ જેવી આપત્તિઓ એ ગુજરાતમાં આવી હતી. તો અબ્દુલ કલામ તો પોતે રાષ્ટ્રપતિ હતા. આમ રાષ્ટ્રપતિનું પદ હોવા છતાં પણ તેમને થયું કે ગુજરાતમાં આવી આપત્તિઓ આવી છે તો મારે ત્યાં જવું છે. અને તેઓ અબ્દુલ કલામ ઘર વિહોણા વ્યક્તિઓ કે જેમને આપત્તિઓનું ખૂબ જ ભયંકર દુઃખ હતું, ઘર તૂટી ગયું હતું, પૈસા નહોતા, તો એવા દરેક વ્યક્તિઓના તેઓ મળે છે અને તેમના સમાચાર લે છે. અને તે પણ કોઈ પણ નાત જાત જોયા વગર દરેકને મળે છે. એટલે આપણે જોઈએ છીએ કે નાનામાં નાના વ્યક્તિને પણ તેઓ મળ્યા હતા. એટલે મને પણ શીખવા મળ્યું કે પદ હોય કે પ્રતિષ્ઠા એ મળ્યા પછી પણ દરેક એટલે કે નાનામાં નાના વ્યક્તિઓને ન ભૂલવા જોઈએ. પછી મને શીખવા મળ્યું કે જીવનમાં આગળ વધો પરંતુ માતા પિતા અને ગુરુને ન ભૂલો. ઘણી વખત થતું જ હોય છે કે આપણે જીવનમાં આગળ વધી જઈએ એટલે આપણે આપણા પરિવારને ભૂલી જતા હોઈએ છીએ. અને ખાસ તો આપણા જે માતા પિતાના જે આપણા ઉપર ઉપકાર હોય છે, ગુરુના જે આશીર્વાદ હોય છે ને એ આપણે ભૂલી જઈએ છીએ અને એમ જ માનીએ છીએ કે હું મારી જાતે મહેનતથી આગળ વધ્યો છું. પરંતુ મને આમાંથી શીખવા મળ્યું કે અબ્દુલ કલામ ભૂકંપ વખતે જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેઓ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા. અને એ વખતે તેઓ પ્રમુખ સ્વામી મહારાજને પૂછે છે કે સમાજમાં શાંતિ લાવવા અને વધુ સેવા કરવા માટે શું કરવું જોઈએ. એના માટે આશીર્વાદ માંગ્યા હતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન હતું ને એ એવું હતું, એમનું એક સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ. આ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર હતો. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હંમેશા સમાજમાં શાંતિ અને વિચારોની એકતા સ્થાપવા માટે તેમનું જીવન રહ્યું છે. એ પણ મને આમાંથી શીખવા મળ્યું હતું. 9મું છે હિંમત હારીએ ત્યારે એક જ ઉપાય, માતા પિતા અને ગુરુ. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે માતાનો જે ખોળો હોય છે ને એ તમામ દુઃખ જે આપણને તમામ જે ટેન્શન હોય છે ને એ દૂર કરી દે છે.
અને જ્યારે ગુરુના એક આશીર્વાદ મળે છે અને એમના એક શબ્દો આપણા કાને પડી જાય છે ને, ત્યારે પણ આપણે ગમે તેટલા નાસીપાસ થયા હોઈએ ને તો પણ એ દૂર થઈ જાય છે. એટલે મને આમાંથી આપણને શીખવા મળ્યું કે આપણા જીવનમાં બળ અને હિંમત એ માતા પિતા અને ગુરુમાંથી મળે છે. અને આપણે જ્યારે પણ નાસીપાસ થયા હોઈએ છીએ ને તો ત્યારે પણ તેઓ આપણને પ્રેરણા આપે છે. અને આમ પ્રમુખ સ્વામી મહારાજે પણ અબ્દુલ કલામને કહ્યું હતું કે તમે જે વિચારો છો તે કરતાં તમે વધુ ઊંચાઈએ છો અને તમારા ઉપર ભગવાનના આશીર્વાદ છે. આવું ત્યારે જ થાય કે જ્યારે આપણા મનમાં એક સેવાનું એક સચોટ એક ગોલ હોય કે મારે સેવા કરવી છે, સમાજ માટે સેવા કરવી છે. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ખરેખર એવું જ હતું કે મારે દેશને વિકાસશીલમાંથી વિકસિત બનાવવો છે અને યુવાનોનું ઘડતર કરવું છે અને આ બધી જે આપત્તિઓ છે તે પણ દૂર કરવી છે. તો એના માટે તેઓ આશીર્વાદ લેવા માટે પણ ગયા હતા. 10મું મને શીખવા મળ્યું કે બધું જ ભગવાનના હાથમાં છે. સર્વ કરતા હરતા ભગવાન છે અને ભગવાન છે ને એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું જ જાણે છે. અને જે પણ તે કરતા હોય છે ને એ આપણા માટે સારું કરતા હોય છે. એ પણ મને શીખવા મળ્યું. અને સારું કાર્ય કરવામાં લોકોની ટીકા, વિરોધ કે આક્રમકતાથી ડરવું નહીં, એ પણ મને શીખવા મળ્યું. અને કોઈ પણ કાર્યમાં ભગવાનને આગળ રાખવા. અને આગળ રાખવા એટલે કાર્ય શરૂ કરે ત્યારે તો આગળ રાખવા જ, પરંતુ જ્યારે આપણને સફળતા મળે છે ને ત્યારે આપણો બધી જ શક્તિ એવું નથી કે મહેનતથી જ હું આગળ વધ્યો છું, મને સફળતા મળી છે તો મારા મહેનતથી જ મળી છે, પરંતુ એ સમયે પણ ભગવાનને આગળ રાખવા કે સર્વ કરતા હરતા ભગવાન જ છે એટલે હું આગળ વધ્યો છું. એ પણ મને એક શીખવા મળ્યું. અને મને 11મું શીખવા મળ્યું કે સેવા પરમો ધર્મ, એટલે કે સેવા કરવી. જ્યારે પણ સમાજ હોય કે સોસાયટી હોય કે આપણે દેશ વિદેશ ગમે ત્યાં હોઈએ, પરંતુ જ્યારે પણ કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ આવી પડે ત્યારે આપણી શક્તિ પ્રમાણે સેવા કરવી જ. અને જે લોકો દુઃખમાં હોય તેમને આશરો આપવો જોઈએ. અને આ બુકમાં હતું કે જ્યારે ગુજરાતમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે BAPS સંસ્થા એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ એટલે કે TIFAC આવી ઘણી બીજી સંસ્થાઓએ પણ સેવા કરી હતી અને લોકોની મદદ કરી હતી. એટલે કહેવાય છે કે સેવા પરમો ધર્મ, એટલે આપણે ગમે ત્યારે આપણી શક્તિ પ્રમાણે સેવા કરવી જ જોઈએ.